હું બિપિન કેશવાની પદદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એક સરસ મજાની બૌદ્ધ કથા લઈને આવ્યો છું. તો આપણે શરૂઆત કરીએ. એક સમય સવારના સમયમાં ભગવાન મહાવીર બુદ્ધ વિહાર કરવા નીકળ્યા હતા. તેમની સાથે અનેક શિષ્યો હતા. ચાલતા ચાલતા આગળ જાય છે ત્યાં શિષ્યોને તરસ લાગે છે. ભગવાન બુદ્ધે કહ્યું, ચિંતા કરશો નહીં, તમને કોઈ જગ્યાએ કઈ સુગંધ આવતી હોય એવું લાગે છે? તરત જ એક શિષ્ય બોલ્યો કે હા ગુરુજી, મને ઉત્તર દિશા તરફથી કોઈ મસ્ત મજાની મધમતી સુગંધ આવે છે. તરત ભગવાને કહ્યું કે તું આ પાત્ર લે અને જા, ત્યાંથી પાણી ભરીને આય, ત્યાં પાણી હશે. શિષ્ય ઉતાવળે ઉતાવળે પાણી લેવા જાય છે. એક પાણી જે છલોછલ ભરેલું તળાવ હતું, પણ એ તળાવમાં ગાયો, ભેંસો, ઢોર, ઢાંખર નાતા હતા. પાણી ખૂબ ડોળું થઈ ગયું હતું. શિષ્યએ વિચાર કર્યો કે આ પાણી પીવા લાયક નથી. એટલે શિષ્ય પાછો આવે છે. પાછો આવીને ગુરુજીને કહે છે કે તળાવમાં પાણી પીવા લાયક નથી, એટલે હું લાવ્યો નથી. ભગવાન હસવા લાગ્યા. સારું, તમે એક કામ કરો, થોડી વાર પેલા વૃક્ષ નીચે વિશ્રામ કરો, હું જરા સમાધિ લગાવી લઉં. ભગવાન સમાધિમાં મગ્ન બને છે. 15 મિનિટ 20 મિનિટ થાય છે. ભગવાન સમાધિમાંથી જાગે છે અને એ શિષ્યને ફરીથી બોલાવે છે અને કહે છે કે અહીંયા આવો, જા આ પાત્ર લઈ અને ફરીથી તળાવમાંથી પાણી લઈને આય. શિષ્ય વિચારવા લાગ્યો કે હમણાં થોડી વાર પહેલા હું જઈને આવ્યો અને આવડે ભગવાન મને બીજો ધક્કો ખવડાવે છે. આજ્ઞા તો માનવી જ પડે. જાય છે, જુએ છે તો તળાવમાં શુદ્ધ ચોખ્ખું પાણી દેખાય છે. તરત જ પાત્ર ભરી પાણી લઈ ગુરુજી પાસે આવે છે. ગુરુજીને કહે છે પ્રણામ કરીને કે ખરેખર તમે ચમત્કાર કર્યો. થોડી વાર પહેલા જે તળાવનું પાણી પીવા લાયક નહોતું, એ નિર્મળ અને મધુર જળ બની ગયું. ગુરુજી એને સમજાવે છે, ભાઈ, એમાં મેં કોઈ ચમત્કાર કર્યો નથી, પણ એ ધીરજનું ફળ છે. કારણ કે એ વખતે ત્યાં ઢોર ઢાંખર હતા અને એ પાણી ડોળતા હતા, એટલે પાણીમાં નીચે રહેલો કચરો ઉપર આવ્યો હતો. એ બધા જતા રહ્યા. એટલે ધીમે ધીમે જે માટી કચરો હતો એ બધો તળાવના તળિયે બેસી ગયો એટલે પાણી નિર્મળ થઈ ગયું. શિષ્યો, હું તમને ધીરજનું મહત્વ સમજાવું છું. તમે ધીરજ ધરશો તો ધીરજના ફળ મીઠા હોય છે, અને એ આજ તમે પ્રત્યક્ષ જોઈ લીધું. આજે હું તમને બધા શિષ્યોને કહું છું કે આજ પછી કોઈ પણ નિર્ણય ઉતાવળીઓ કરતા નહીં. ધીરજ રાખજો, સૌ સારા આવવાના થશે. કારણ કે દરેક
સારા કાર્યો માટે ચોક્કસ સમયની જરૂર હોય છે અને ચોક્કસ સમય જ તમને સારા ફળ આપી શકે છે. એના માટે તમારે ધરપત રાખવી પડે, ધીરજ ધરવી પડે. ઉતાવળિયા સો બાવરા અને ધીરાસો ગંભીર. મિત્રો, ધીરજ રાખજો, શાંતિ રાખશો તો તમારા બધા જ કામો સારી રીતે પતી જશે. ભગવાન પર શ્રદ્ધા રાખજો. જય શ્રી રામ.